અકસ્માતનું રાહ જોઈતું દ્વારકા વહીવટી તંત્ર. દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર ચાલે છે વગર પરવાનગીની અનેક એડવેન્ચર એક્ટિવિટી. વોટર સ્પોર્ટ્સ, સ્કૂબા, પેરાગ્લાઇડિંગ જેવી અનેક પ્રવૃત્તિઓ બે રોકટોક વગર પરવાનગીએ ચાલે છે. અનેક વખત મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા હોવા છતાં તંત્ર જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોઈતી હોય તેમ મૌન સેવી રહ્યું છે. તંત્રની ઉદાસીનતાનો સૌથી મોટો પુરાવો અધિક કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામું છે, જેમાં તારીખ 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી બીચ પર નાહવા અને સ્વિમિંગની મનાઈ ફરમાવાઈ છે, પરંતુ વગર પરવાનગીએ ચાલતી સ્પોર્ટ્સ એડવેન્ચર માટે એક શબ્દ પણ નથી લખ્યો. આ ગંભીર બાબતે અધિક કલેક્ટરને પૂછતા કોઈ પણ જવાબ દેવાથી દૂર રહેતા નજરે પડ્યા હતા. સમુદ્રમાં એડવેન્ચરની મોજ માણતા મોટાભાગના બાળકો હોય છે, ત્યારે ન કરે નારાયણ કોઈ દુર્ઘટના બને તો અહીં પણ ગંભીર પરિણામ આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, લલિત સિંગડિયા, દેવભૂમિ, દ્વારકા.